નમસ્કાર, ગુજરાત સિક્યોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સરગવાડામાં ખેડૂત આંદોલનનો 8મો દિવસ। બ્રિજરાજ સોલંકીની હાજરીમાં ગેસ પાઇપલાઇનનો ઉગ્ર વિરોધ, સરકારને આંદોલન તેજ કરવાની ચીમકી। ધોળકા તાલુકાના સરગવાડા ગામમાં જીએસપીએલ ગેસ પાઇપલાઇનના વિરોધમાં ખેડૂતોનું આંદોલન આજે 8મા દિવસે પણ યથાવત રહ્યું હતું। ખેડૂત હિતના સમર્થનમાં બ્રિજરાજ સોલંકી સરગવાડા પહોંચ્યા હતા। તેમણે ગામની શક્તિ માના મંદિરે દર્શન કરી અને આશીર્વાદ મેળવી આંદોલનની શરૂઆત કરી હતી। આંદોલનમાં સરગવાડા સહિત આસપાસના ગામોના આગેવાનો, સરપંચો અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। મહિલાઓએ પણ મોટી સંખ્યામાં હાજરી આપી ગેસ પાઇપલાઇનનો સખત વિરોધ નોંધાવ્યો હતો। સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખેડૂતો એકજૂટ જોવા મળ્યા હતા અને પોતાની જમીન તથા હકોના રક્ષણ માટે અંત સુધી લડત ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો। બ્રિજરાજ સોલંકીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જો સરકાર આગામી દિવસોમાં ખેડૂતોની માંગણીઓ સ્વીકારશે નહીં તો આંદોલનને વધુ ઉગ્ર બનાવવામાં આવશે। તેમણે કહ્યું કે ખેડૂતોના હિત સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં અને ન્યાય ન મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે। ખેડૂત આગેવાનોનું કહેવું છે કે સરકાર ખેડૂતોની લાગણી અને માંગણીઓને ગંભીરતાથી લઈને યોગ્ય નિર્ણય કરે, નહીં તો આગામી દિવસોમાં આંદોલનને વધુ વ્યાપક અને ઉગ્ર સ્વરૂપ આપવામાં આવશે। રિપોર્ટર રમેશ સોલંકી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા। ચાલુ થવા નહીં દઈએ અને નહીં દઈએ, કારણ કે આ ખેતર અમારી માં સમાન છે અને અમારા માની છાતીમાં તમે ચીરીને તમે આ પાઇપલાઇન નાખવાનું જો વિચારતા હોય તો એ વિચારતા નહીં, પરંતુ હવે ખેડૂતો જાગૃત થઈ ગયા છે, યુવાનો જાગૃત થઈ ગયા છે। એટલા ભારે વરસાદમાં પણ મારા પિતા તુલ્ય વડીલો અહીંયા ઉપસ્થિત છે, મારી માતૃશક્તિ અહીંયા ઉપસ્થિત છે। આપ સૌના ચરણોમાં નતમસ્તક વંદન કરું છું, આપનો આભાર વ્યક્ત કરું છું। સૌપ્રથમ તો તમામ પ્રેસ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોનું આ તકે હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। આપણા દર્શક મિત્રોનું પણ આ તકે હું સ્વાગત કરું છું। આજે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના સરગવાડા ગામ મુકામે ખેડૂતો આંદોલન ઉપર ઉતર્યા છે। છેલ્લા 1 મહિનાથી સરકારને રજૂઆતો કરવા છતાં પણ આ બેરી મૂંગી અને આંધળી સરકાર આ ગામના ખેડૂતોનું ધ્યાને નથી લેતી, ત્યારે આ ગામના 20-25 યુવાનોએ થઈને 7-8 દિવસ પૂર્વે આ આંદોલનની શરૂઆત કરીને આજે 1 મહિનો થયો, હું પણ આ આંદોલનમાં સામેલ થયો છું અને મેં પણ ખેડૂતોને ખાતરી આપી છે કે જ્યાં સુધી આ ગામના ખેડૂતોને ન્યાય નહીં મળે ત્યાં સુધી હું પણ આંદોલન ઉપર બેઠવાનો છું। આ ખેડૂતોની માંગ એટલી જ છે કે અમારે કોઈ પણ જાતનું વળતર જોતું નથી। અમારા જે ખેતરો છે એના ભાવ વીઘે 1.5 કરોડ રૂપિયા બોલાય છે,